મહીસાગર જિલ્લાના બાલાસિનોર વીરપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બાલાસિનોર વીરપુર હાઈવે પર લુણાવાડા તાલુકાના લાલસર ચોકડીથી ચોરી ગામ વચ્ચે ડમ્પર રોડની સાઈડમાં એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો આ બનાવની જાણ થતાં આસપાસના ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ પોલીસને આ બનાવની જાણ થતાં કોટંબા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર મામલે કાર્યવાહી તપાસ હાથ ધરી હતી. તો પ્રાથમિક માહિતી અનુસાર ડમ્પર ચાલક કડાણા તાલુકાના રણકપુર ગામનો વતની હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.